हेलो मित्रों, जय श्री कृष्ण। स्वागत है तमारा बधाનું આપણા કિચનમાં। આજે આપણે બનાવશું મંચાવ સૂપ। તો મેં કોબી ખમણીને લીધી છે, ગાજરી ખમણી લીધા છે, લીલી ડુંગળી લીધી છે, એનો પાછળનો ગ્રીન ભાગ અલગ રાખ્યો છે અને વ્હાઈટ ભાગ અલગ રાખ્યો છે। લીલું લસણ લીધેલું છે, પછી આ ઝીણી મરચી સુધારેલી છે, લસણ સુધારેલું છે અને આદુ લસણ વાટેલું છે, ધાણા ભાજી લીધા છે, 2 ચમચી વિનેગર લીધેલો છે, કોર્નફ્લોર લીધેલો છે, એમાં 2 ચમચી ઘટ કરવા માટે લેવાનું છે। આ બધા સોસ લીધેલા છે, સોયા સોસ, ચીલી સોસ અને ગ્રીન સોસ। પછી આ માટે સર્વ કરવા માટે તળીને નૂડલ્સ, પાણી લીધેલું છે, તેલ લીધેલું છે। હવે આપણે ચાલુ કરશું। તેલ આપણે 2 પાવડા લીધેલું છે, આમાં વધારે નહીં મૂકવાનું, ખાલી આ બધું સતળાઈ જાય ને એટલું જ મૂકવાનું। તેલ આપણું રેડી છે। પહેલાં લસણ નાખી દઈશું આપણે। પટ્ટી નાખી દઈશું, કાંદા નાખી દઈશું, લીલું લસણ નાખી દઈશું, કોબી નાખી દઈશું, ગાજર નાખી દઈશું, લસણની પેસ્ટ બનાવેલી છે નાખી દઈશું, આદુ નાખી દઈશું, ગ્રીન પાન છે નાખી દઈશું। બધું ચડી ગયું છે, થોડું આ રીતે ચડી જાય તે પ્રમાણે રાખવાનું। ચમચો ભરી નાખ્યું છે, સોયા સોસ, ચીલી સોસ 1 ચમચો, ગ્રીન સોસ, બધું મિક્સ કરી લેશું। ગ્રેવી આપણી રેડી છે। હવે આપણે જેટલા સભ્યો હોય એ પ્રમાણે તમારે પીવાતું હોય એ પ્રમાણે તમારે પાણી નાખવું। હું 5 વાટકા નાખું છું। તેલ આપણું આવી ગયું છે, હવે તળી લેશું। થોડા બ્રાઉન આ ઉકળી ગયું છે સૂપ। હવે આમાં થોડું કોર્નફ્લોર નાખી દઈશું એટલે થોડું ઘટ થઈ જાય। 2 ચમચી કોર્નફ્લોર લીધેલો છે મેં, કોર્નફ્લોર નાખી દઈશું, થોડું પાછું હલાવીને જ નાખ। તૈયાર છે આપણું મંચાવ સૂપ। હવે આપણે